કે મારા યુટ્યુબના વાલા ભાઈઓ બહેનો સ્વજનો મિત્રો સવારના જય શ્રી કૃષ્ણ. આજે હું કોઈ વાર્તા કે કંઈ વાત કરવા નથી આવ્યો. મારા મનમાં એક તકલીફ છે એ જ કહેવા આવ્યો છું. આપણા ભારત દેશમાં સનાતની ધર્મીય બધા બહુ છે, સનાતની ધર્મના લોકો બધા બહુ છે, બહુ હિન્દુઓ છે. પણ મારા મનમાં એક ટસક છે એ વાત કરી રહ્યો છું. આટલા બધા હિન્દુ છે, આટલા બધા હિન્દુમાં અનેક હિન્દુઓ છો. જય જિનેન્દ્રવાળા, જય શ્રી કૃષ્ણ, ઓમ શાંતિવાળા, જય જલારામવાળા, જય માતાદીવાળા, બધા બહુ દુનિયાભરના, જય કાણા, જય લાલજી, બધા બહુ હિન્દુઓ છો. પણ મને એક સવાલનો ખરેખર જવાબ આપજો. જે બી કોઈ હિન્દુઓ છે કેટલા મંદિરમાં દર્શન કરવા જાય? ચલો મંદિરમાં દર્શન કરવાના જાય, કંઈ વાંધો નહીં. કેટલા પોતાના ઘરના મંદિરમાં દર્શન કરે છે? ચલો ઘરના મંદિરમાં દર્શન નહીં, તમારા પોતાના ધર્મના ભગવાનને, તમારા દેવતાને, તમારી કુળદેવીને, તમે બીજા કયા ભગવાનને બી કોઈ દર્શન કરવા જતા હોય તો મને બહુ ખુશી થતી હશે. ના જતા હો તો પ્લીઝ એક વખત જજો. બીજી વસ્તુ, તમે ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન કહેતા હશો, સારી વસ્તુ છે, નથી સારી એવું નથી કહેતો. પણ દરેક જણને કહું છું કે દરેક જણ જે બી બહાર નીકળતું જય શ્રી કૃષ્ણ કે જય જિનેન્દ્ર કે ઓમ શાંતિ કે જય માતાજી અવશ્ય બોલો. બીજી વસ્તુ કે આ દુનિયાની અંદર હવે સંયુક્ત ફેમિલી બહુ ઓછું થઈ ગયું છે પ્રભુ. બધા હવે ઇન્ડિવિજ્યુઅલ રહેતા થઈ ગયા છે. ઇન્ડિવિજ્યુઅલ ફેમિલી બનાવતા થઈ ગયા છે. અને હવે તો નવો ટ્રેન્ડ ચાલુ થયો છે, અમે બે અમારું એક. એટલે આવતા 20 વર્ષ પછી મામા, ફોઈ, ફુવા, કાકા, માસી કોઈ હોય જ નહીં. એટલે આપણા છોકરાના સંસ્કાર શું લા? હું એક જ વસ્તુ કહું છું, તમારા છોકરાને મોબાઈલ આપો, બધું આપો, પણ તમારા છોકરાને તમારા ધર્મનું જ્ઞાન બી થોડું આપો. જો આજથી 30 વર્ષ પછી જો સનાતન ધર્મને જોવા માગતા હોય ને તો પ્લીઝ પગે લાગું છું, મારી નમ્ર વિનંતી છે તમને લોકોને, તમારા છોકરાને બી થોડું ઘણું ધર્મનું જ્ઞાન આપો. બરાબર? કારણ કે હસબન્ડ વાઈફ નોકરી કરતા હોય છે, છોકરો ઘરમાં હોય, કદાચ કોઈ સંયુક્તમાં રહેતું હોય તો ફેમિલી અચવાઈ જાય, ના હોય તો કોઈ રાંધવાવાળા બેનને રાખ્યા હોય, એ રાખ્યા, કાં તો કેરટેકરને રાખ્યો હોય, ગમે તે છોકરાને સાચવતા હોય છે. છોકરાને ધર્મનું જ્ઞાન શું મળે છે? અને બીજી વસ્તુ, આજના જનરેશનમાં પકડી લો, દરેકના ઘરમાંથી પોતાના છોકરાઓ ઇન્ડિયાની બહાર જ હશે. જે સારા ઘરના હિન્દુઓની વાત કરું છું. કોઈ ઇન્ડિયાની અંદર ભાગ્ય જ ઘણા ઓછા લોકો હશે બહાર રહે છે. એનું મને કોઈ વાંધો નથી, કેરિયર બનાવવા માટે બહાર જવું જ જોઈએ. પણ યાર પોતાના ધર્મના સંસ્કાર આપું. મારા છોકરા માટેની બી વાત કરું, દુનિયાના દરેક લોકો માટેની વાત કરું છું. આજે મને થોડો ગુસ્સામાં બોલ્યો છું, મને માફ કરી દેજો, દિલથી માફી માગું છું. અને જો હું સાચો હોઉં, હું સત્ય કહેતો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. પ્રભુ પ્લીઝ વિનંતી કરું છું યાર, સનાતન ધર્મને બચાવો. જય શ્રી કૃષ્ણ.